રામાબીર બાપાની આરતી ઉપર બોલ 1100 અને 1 રૂપિયો સામુડા બોલ સમાન બાપીઓ જે કોઈ આરતી કરી હોય તો ફટાફટ બોલ આપજો ભાઈ એ 1100 અને 1 રૂપિયો સામુડા બોલ સમાન બાપીઓ જે કોઈને રામાબીર બાપાની આરતી ઉતારી હોય તો ફટાફટ બોલ આપજો ભાઈ એ રામાબીર બાપાની આરતી ઉપર બોલ 1100 ને 1 રૂપિયો સામુડા બોલ સમાન જે કોઈ આરતી ઉતારી હોય તો ફટાફટ બોલ આપજો એ 1100 અને 1 રૂપિયો એક વાર 1100 અને 1 રૂપિયો બે વાર ફક્ત 1 મિનિટ ભાઈ આરતી આપી દેવામાં આવશે ભાઈ 1100 અને 1 રૂપિયો એક વાર 1100 અને 1 રૂપિયો બે વાર એ અઢી વાર એ થાય છે ભાઈ એ 1100 અને 1 રૂપિયો એ 3 વાર બોલો રામાપીરની બોલો तो राम दे तुम्हारा दे गूगल नाधो जय 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 पीर राम प्रभु जय जय पीर राम Hare
બોલો રામ ये सोना पारणिये ढोलो मीना राम देव सोना पारणिये ढोलो रे रजनो बंदन जोड़ावे मीना रामा रजनो बंदन जोड़ावे रजनो बंदन जोड़ावे मीना
એ ઘોડા હે અમને પણ ઘોડાની સવારી કરવા આપો ને. અરે તમને આ ઘોડા નો દેવાય તમારે જો ઘોડા ખેલવા હોય ને તો રાતમાં જ્યારે તમારી માતા તમને દૂધ પાવા આવે ને ત્યારે એની પાસે તમે ઘોડીલાની હજ કરજો તો તમને ઘોડીલા ખેલવા મળે એવા પીવો રે બંને કુંવર દો પેલા ઘોડીના પછી દૂધ ઢાળે. અરે હા દેખો તમે રંગમહેલમાં જાઓ હમણાં જ તમારી આટલું ઘોડીલાની વ્યવસ્થા કરો એવા માતાજી બોલાવે બાબાજી બોલાવે પણ અરે માતાજી કોઈ દિવસ નહીં ને આજ આપણે જાને બોલાવવાના કારણ અરે રામદેવ અને વિરમદેવ ઘોડીલાની એટલી દીધી માટે તમે ઘોડીલાની વ્યવસ્થા કરાવો બહુ સારું તે કોઈ કાપડજો બોલો કેવું કાપડ લેવું તો કોકને બી રહી દે કાપડ મળ્યા હોય કાપડ દે લીધું લીલું પણ તને લોહી પડતી મને લીલું શેર પૈસા દીકરો તો શું લઈ લીલું લીધું સારું તમારે ભાઈ લીધું થઈ કેવું દિવાળી વહી ગયો આપણે ફૂટ્યા એક દિવાળી આવે ઈ કેવું છે કેવું છે પીળું છે ખાધે ને બોલા લીલું છે ઈ છે એટલે ઓલો લેતા નથી ઈ છે લે રામાપીર ના ઘોડી ને શીખવાનું છે બોલો કઈ વાત નહીં. બોલો રામાપીરની યાદે પારદાન બોલાવે દરજી આવજ રે યાદે આપના દરબાર પારદાન બોલાવે દરજી આવજ રે આવ્યા અમારે ભગવાન ભગવાન તમારું શું કામ છે રામાપીર ના ઘોડી ને જીવવાનું છે પાકું જો પાકું થોડો દાંડી
કહેવાનું નથી. બોલો કેદી જોવે એમ 4 વાગે લેવા આવીશ. અને પ્રધાનજી હા ખીચડી કરીને ખીચડી ન થવાની હો, ઘોડીલા સીવવાના છે, વાર લાગે એમ. 10-15 મિનિટની વાર છે. 4 વાગે લીધા થઈ જાય 4 વાગે. મારા બાપા એ છે ને ભાઈ ગણેશ નો ડ્રેસ સીવેલો છે. ઘોડીલા સિવાય સિવાય જાય. બાળકોનો ડ્રેસ સીવે. હા તો સીવી દો 4 વાગે લીધો. બબલા તાર મમ્મીને બોલાવાની સા મૂકીને હું ઘોડીલા સીવી નાખું. ખટકો કરી એ યાદે બાબુડીઓ બોલે દરને આવો જોરે. તારી મમ્મી ખાઈ દર્શન આવજે દર્શન પણ આવજે. મમ્મી છે પણ છે તો એ દર્જન જ છે ને. એમ કે તારે તમારી દર્જન. ઈ હાચું. મારે તો મમ્મી છે કાં મમ્મી? હું બોલાયો બેટા ઓવરનો તાલ હું બોલાવ્યા મારા ગઢપણ પાય એમ તો કે મારા નહીં તો બાપુના ગઢપણ પાસે તો બહુ સારું દર્શન હું તો છે રાજમાં તે હું રાજમાં હું જતા રાજમાં ગયો તો નથી મને કાપડ મળ્યું છે અને એના મારે સીવવાના છે ઘોડીલા. બેટા આને ઘોડા ને ગધેડા સિવાય કઈ આવડે નહીં. જો રાજમાં જતા ને ઘોડા ને ગધેડા સીવવાનું કરીને લાવ્યા બીજું આને કાંઈ આવડ્યું અને અહીંયા હાથી ઘોડા કરવા ન બોલાવી તો મને હું બોલાવે સામું કે હું ઘોડીલા સીવવા બે કાપડને જો આપો ના રે ભાઈ બાયુની નજર ફૂટી ગયા માટે નજર પડી હોય માં ક્યાં તો આ છે આપણે જો ની બાઈક નજર ફૂંડી હોય તો આવડે તો આપણે આવતા બબુલાલ મારી ફેરમાં રાખ તો જો બાપુ એની બાજુ છે પાછો દેખ ને એ પાછું જ દેવાનું હોય ને તો ખાલી મારે જોવું છે પાકું ને પાકું મારે મોડો જો 3-4 અક્ષરનો છે ને મારી વાહે પડી ગયેલો છે એ આ વખતે સોટા પાડી દે મારે. એવું છે હા તો લાવો જો આપો પાછું આપી દેવાનું હોય બેટા બાબુલાલ બાબા સાહેબ બનાવવાનું છે તો મારી કોઈ રહેવું તો કેમ થાય અરે બેટા આનો મારો કબજો બનાવ્યો તો કેમ લાગે હું રૂડી જો રૂપાળી બનાવે ત્યારે આનો જો કબજો આંધો પાછું મેચિંગ થઈ જાય આનો કબજો જ થાય. ઘોડીલા નો થાય. અને તારો બાબા જોડ હા મારો બાપા શ્યોર. અહીંયા આવો હવે આવો નહીં તમને કઈ દવાખાને લઈ જાઓ માં કાકા ભાગવતી આપણ લાઈમાં ઘોડીલા બનાવો ચા પીવાની છે. સાચું પીવાની છે આજે તો આનો જમવાનું મારો છે. કબજો અને આનો બાબા જો દર્શન ઈ કાંઈ નહીં થાય રમકડીના ઘોડીલા થાય. તો સાહી નહીં બને આજે જમવાનું છે. હમણાં તું મારી બાજુ હતો ને બાબા જો બનાવો બનાવવાના છે. ઓલો લોકો 4 વાગે આવશે હાલો તમારો તારો બાબા કોને તારો કબજો કાંઈ ઉતાવળ રાખ તું સાબણ નહીં સાબુ બનાવ કબજો આવ્યા પછી લાંબા ટોકે બાય નો કરી નાખતા તમને કઈ ખબર નથી પડતી ઓલા બેન અમને આવ્યા હતા ને કહેતા હતા એ તો મેં ભારે કાંઈ નહીં નકર ઈ ઓલા પ્રધાન કરતા બેન હોગોડી નાખે ના ના ઈ કાંઈ નહીં થાય આ બધું હાલો બનાવી નાખો મારો કબજો પેલા હા પાકું બાબુલાલ એ દરવાજે ઉભો રહે હા બસ એ પરદાન આવે તો ગડબડ ન થાય દરજી જયશ્રીજી, બોલો. હે દરજી દરજી હાજી તમે કોણ જી દર્શનજી. મોબાઈલ દેતા પુષ્પ પુસ્તક શું કરતા છે? આ ગાયરો કોકના ઘરે આમ પૂછ્યા કરે છે, કોકના ઘરે જવું છે. પપ્પા હા બેટા ઓલો બોલતી રહેશો, હવે આવ્યો. ઘાસનો ગુર્જર આવ્યો ને એમ કહી દે કે મારા બાપા ઘરે ન મેં કીધું ઈ જ કે છે મારા બાપા ઘરે ન મને મારા બાપાએ કીધું કે મારા બાપા ઘરે ન ક્યાં છે પ્રધાનજી, હા બાપુજી ઘરે નથી. કોના હે બાપુજી ઘરે નથી. કોને કીધું મારા બાપુજી ઘરે નથી. એવું કીધું કોને બાપુજી તમે છે ને થોડીક વાર અહીંયા
શું કીધું તારા પપ્પાએ? પપ્પાએ કીધું પપ્પા ઘરે નથી. તો કોના પપ્પા? મારા પણ એલા ભાઈ તું શાંતિથી અહીંયા ઉભો રહે મોટા ભાઈ, અહીંયા ઉભો રહે. મનબુદ્ધિનો છોકરો રહ્યો ને, ભૂલાઈ જાય છે. પપ્પા બેટા વગર દિવાળીએ ફટાકડા કેમ ફૂટે? કે બાપુ ઈ દેવ દિવાળી હાટુ કીધા હતા ભાઈ ત્યાં ફોડી નાખ્યા. હવે ઈ ભાઈ કે મારા પપ્પાજીને મળવું જ છે, તો શું કરવું? દરજી એને એકવાર મોકલી દીધી. દરજી એકવાર મોકલી. બોલો પ્રધાનજી. વડીલા દેવી. વડીલા ને કેમ હાઈકોર્ટમાં પૂછતો અંદર જાય. હા ઓલો રાતનો પૂછજો ને એવો વડીલા લેવા. તે હું છે મેં સીવો કે તમે? યાર કેવા પણ તો તમે કહી દો સીવો હોય તો આપી દો. હું કહી દઉં એને. તમારે જે કેવું હોય હું તો કહું રેવા દો નથી આપવો. મંગાવવાની પેલી ગણતરી છે મને ખબર પડી ગઈ. પ્રધાનજી હા વડીલો તૈયાર છે બરોબર. સહેજ કાન પણ પૂછડી ત્રાહી છે એ રસ્તે સીધા કરતા બરાબર. બોલે રમા પીરની જય. બોલે રમા પીરની જય. દરજીયા તો વિના કોઈ રાતમાં લઈ જજો. કઈ વાંધો નહીં. આજે પરદાન બોલાવ્યો રજિયા બોલે. આવો આપણા દરબાર બોલાવ્યો રજિયા બોલે. યો માતાજી આ ઘોડીલા ને રામદેવ વિરુદ્ધ દૂધ પાઈ બાર ટુકસાની મારી પર ઘોડીલા ખેડવા મેળનો. એવા માતાજી બોલાવે બંને એવા પીવો રે રમતે વધો ધોરા રે. બાપુજી તમારા ઘોડા ફેરવો. ઘોડીલા ગેલા રામા પીર, ઘોડીલા Thank you.
આજે રામદેવ બોલાવે મારી આવજો અરે માતાશ્રી હું ગજબ થઈ ગયો નાના ભાઈ રામદેવ વડીલો ખેલવતા ખેલવતા આકાશમાં જોવા લાગ્યા અરે હા બેટા તમે મનમાં જાઓ આ વાતની તપાસ કરો એવા માતાજી બોલાવે પરદાન આવજો રે અરે માતાજી અત્યારે બોલાવવાનું કારણ અરે મીરા, રામદેવ ઘડીલા ખેલાવતા ખેલાવતા આકાશમાં જે ઉડી ગયા માટે તમને વાતની તપાસ કરો બહુ સારું હા દર્શક તારું ઇનામ લીધા એ નામ દેવું હોય તો મારે ઘેર જવું છે નહીં દેવું હોય તો મારે ઘેર જવું છે પ્રધાનજી મારું ઇનામ અરે દાદાજી ઇનામની વાત તો તારી એક બાજુ રહી પણ ઈ પહેલા કે ઘોડીલાને મારી પાસે કરામત શું કરી કે રામદેવ માથે સવાર થતા આકાશ માર્ગે ઉડી ગયા અરે પ્રધાનજી હું ઘોડીલામાં એવી તો હું કરામત કરી શકું અરે દાદાજી તો જ્યાં સુધી રામદેવ નહીં આવે ત્યાં સુધી તારે સંકટ જેલ ભોગવવી પડશે કાંઈ વાંધો નહીં એ કાગા તે કુકડા કડીના દેખલા હમારા જીવલાલ દેખો ભોગવવી પડશે કડીના દેખલા કાગા દેખલા હમારા જીવલાલ દેખો ભોગવવી પડશે
આજ